નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે પેટર્નમાં આપણે અંકો અને એબીસીડીના મૂળાક્ષરો સાથેની જોઈ હતી પેટર્ન. આગળ હોમવર્કમાં તમારે 2 પેટર્ન બનાવવાની હતી. જો તમને ના મળી હોય તો તમારી સ્વાધ્યાયપોથીમાં પણ આપેલી છે, એ તમે લખી શકો છો. આગળ છે આંકડા વગરની પેટર્ન બનાવો, તો એ પણ તમે બનાવી શકો છો. આંકડા વગરની પેટર્નમાં તમે એ સી, ચલો એક એક છોડી દીધું છે. પછી સી પછી શું આવશે? ડી. તો ડી લખવાનો નહીં, ઈ એફ નહીં લખવાનો, જી પછી એચ નહીં લખવાનો, આઈ જે નહીં લખવાનો ને કે. તો આ રીતના તમે આગળ પેટર્ન બનાવી શકો છો. કોઈ પણ અંક 2 વાર ન આવતો હોય એ રીતના ગોઠવવાનું છે પેટર્ન. 1 થી 3 લેવાના છે અને એ જોઈ શકો છો કે તમે કઈ ઊભું અને આડું આવતું નથી. ઊભું અને આડું આવવું જોઈએ નહીં. તો જોઈ શકો છો 1 2 3. તો અહીંયા પણ એ રીતના ગોઠવી. તો આપણે એ રીતના એબીસી ગોઠવવાના છે. તો ઉપર જેમ છે એ જ રીતના તમે લખી શકો. તો તમે તમારી રીતના પણ લખી શકો. એ બી સી. હવે અહીં સી આવી ગયો, બી આવી ગયો, એટલે અહીંયા થોડુંક દૂર ઊંધું લખી નાખીએ. વચ્ચે એ લઈ લઈએ. સી લેવું હોય તો સી પણ લઈ શકાય. વચ્ચે ચલો સી લઈ લઈએ. તો સી પણ મેળ ખાય નહીં. થશે, સી મેળ ખાઈ જશે. ચલો સી, અહીંયા સી લઈ લઈએ. હવે તો આ 3 અલગ અલગ થઈ ગયા. તો અહીં શું ખૂટ્યું? બી ખૂટી ગયો. તો બી આવી ગયો. અહીં શું ખૂટ્યું? એ. અહીંયા પણ એ. અહીં શું ખૂટી ગયું? બી. તો આ રીતના તમે જુદી રીતના બનાવી શકો છો. આગળ જોઈએ જાદુઈ પેટર્ન. બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય. તો અહીં તમને લીટી આપી છે આ ગ્રીન અક્ષરે. તો તમે જુઓ તો આનો સરવાળો જોશો તો કેટલો થાય છે? 7 ને 3 10 ને 2 12. એ રીતના ઊભો જુઓ તો 4 ને 3 7, 7 ને 5 12. હવે જોઈએ આડો, તો 4 ને 2 6 ને 6 12. એ જ રીતના આબો સરવાળો જોશો તમે. 7 ને 4 11 ને 1 12. હવે શું કહે છે આગળ? હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકોનો સરવાળો 15 થાય. તો હવે આપણે જાતે કરવાનું છે. તો કઈ રીતના કરીશું? તો આપણે પહેલા સૌથી નાનો અંક લઈ લઈએ અને સૌથી મોટો અંક. તો ચલો 9 ને 1 કેટલા થયા? 10 થયા. હવે 10 તો કેટલા ઉમેરવાના રહ્યા? 5. હવે અહીંયા જોઈએ તો 5 અને 9 આવ્યા. તો 5માંથી 9માંથી 1 ઓછો કરી દઈએ એટલે 8. અને 5માં 1 વધારી દઈએ તો 6. તો જુઓ 8 ને 1 9, 9 ને 6 15 આવી ગયા. હવે 8 વાળાની વારી. તો 8માં શું ઉમેરીએ? તો 4. 8 ને 4 12 અને અહીંયા 3 મૂકી દઈએ તો 15. તો જુઓ અહીંયા 5 ને 3 8 થઈ ગયા. 8 ને 7 15. તો અહીં શું રહેશે? અહીંયા 2 બાકી રહેશે. તો જોઈએ આ ઊભો સરવાળો 7 ને 2 9 ને 9 ને 6 15. તો આ રીતે તમે પેટર્ન તમારી રીતે તમે જાતે બનાવી શકો છો. ટ્રાય કરજો ઘરે જાતે બનાવવાનો. આગળ જાદુઈ ત્રિકોણ. 3 + 4 + 2 એટલે કે આ આપ્યું છે. 4 ને 3 7 ને 2 9. તો જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ 9 થાય છે કે નહીં? તો 6 ને 2 8 ને 1 9. અહીંયા પણ જુઓ 3 ને 5 8 ને 1 9.
હવે આપણે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. નિયમ શું છે કે બધા અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો. તો કઈ રીતના બનાવીશું આ પેટર્ન જોઈએ. તો ફર્સ્ટ આપણે ટ્રાય કરવાનું કે આપણે 10 જોઈએ છે એટલે મોટી સંખ્યા એવી જગ્યાએ મૂકવાની કે જેનાથી આપણને 6 થી તો આગળ વધી જાય નહીં. તો ચલો 6 અહીંયા લઈએ. તો 6 ને 1 7. 7માં કેટલા ઉમેરીએ? 3 તો 10 થઈ ગયા. ચલો હવે 3 ની વારી. તો 3 માં શું ઉમેરી શકીએ આપણે? હવે શું બાકી છે? 2 4 5 અને 7. આપણે 2 4 5 2 4 5 એવી રીતે ગોઠવવાના છે કે બધી બાજુનો સરવાળો કેવો આવે? તો અહીંયા ચલો 5 ને 3 8 ને 2 10. તો હવે અહીંયા જોઈએ તો 4 એકલા રહ્યા પણ આ સરવાળો સરખો થતો નથી. તો શું કરવાનું? આ 5 ને આપણે અહીંયા મોકલી દઈએ 2 ની જગ્યાએ. 2 ને અહીંયા લાવી દઈએ. તો જો 5 ને 3 8 ને 2 10. તો હવે અહીંયા જો 5 ને 1 6 ને 4 10. તો આ સરળ રીતે આપણે કરી શકીએ. આગળ છે અંકોનું ટાવર, મિનારો. તો હવે જોવાનું છે કઈ રીતના શું કર્યું છે. આપણે નીચેથી શરૂ કરીશું. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? તો નિયમમાં શું છે એ સમજાવ્યું છે. તો જુઓ અહીંયા નિયમ બતાવ્યો છે કે શું કર્યું છે. આ બેનો સરવાળો કર્યો છે અને આ બોક્સ કનેક્ટેડ છે એટલે ત્યાં 50 લખ્યા છે. તો આ બેનું આવશે તો શું થશે? અહીંયા ઉપર 30 થશે. ચલો હવે ઉપરનું બોક્સ કોની જોડે જોડાયેલું છે? તો એક આની જોડે ને એક આની જોડે. તો ચલો 30 + 50 80. તો આ રીતે તમને સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યું છે. તો આ રીતે આપણે જવાબ લખવાના છે. તમે જોઈ શકો છો કઈ રીતના કર્યું છે. આગળ આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો. તો ચલો સર્કલ. તો પહેલું સર્કલ છે આ. તો એ કોને કોને અડેલું છે? 5 અને 10 ને. તો 5 ને 10 કેટલા થશે? અહીંયા 15 થશે. તો આ બે જોડાયેલું છે તો કેટલા થશે? અહીંયા 15. ચલો આ બે જોડાયેલું છે એટલે 25 આયા. હવે આ બે જોડવાના છે તો 20 અને 15 કેટલા થશે? 20 ને 15 કેટલા થશે? 35. ચલો હવે આ બે સર્કલ આના જોડાયેલા છે એટલે 15 ને 25 કેટલા થશે? 5 ને 5 10 નું 0 વધી પડી 1 અને 40. હવે આ બે સર્કલ આબુ આના જોડાયેલું છે તો 5 ને 5 10 નું 0 વધી પડી 1 3 ને 3 6. આબુ સર્કલ આના જોડાયેલું છે એટલે 60 + 40. તો 60 ને 40 કેટલા થાય? 100. તો તમે આ લખી શકો. એ જ રીતનું બાજુનું આપ્યું છે તમને. તો જોઈએ આ બે ને કયું બોક્સ છે? આબુ બોક્સ અડેલું છે. તો 2 + 1 કેટલા થશે? 3. હવે આ બાજુનું બોક્સ આ બે ને અડ્યું છે એટલે 3 ને 2 5. હવે આને અડેલું છે એટલે 4 ને 3 7. અહીંયા 9. આ રીતે આગળ વધતા જવાનું છે. તો આ હોમવર્કમાં તમારે કરવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યું છે. આગળ સરવાળાના સમાન નિયમ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.